નમસ્કાર દર્શક મિત્રો, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાપી જિલ્લાના વાલોડ ગામના દોડકિયા ફળિયામાં અડધી રાત્રે દીપડો પાંજરે પુરાયો। વાલોડના જગદીશભાઈ મધુભાઈ ચૌધરીના ઘરના પાછલા ભાગે ખેતરમાં દીપડો દેખાતા તરત જ RFO ઓફિસે પહોંચી અરજી આપી। તે પછી તારીખ 9 સપ્ટેમ્બર 2024ના રોજ સાંજે 5 વાગે ખેતરે પાંજરું મૂકવામાં આવ્યું। તે પછી રાત્રે 10:30 કલાકે દીપડો પાંજરે પુરાયો અને વાલોડ વન વિભાગ સાથે RCSSG મેમ્બર ઇમરાન વૈદને જાણ કરવામાં આવી। તે લોકો તરત જ હાજર થઈ ગયા। તે સાથે પાંજરાનો કબજો લઈ વાલોડ વન વિભાગની નર્સરી પર દીપડો મૂકવામાં આવ્યો। તે સાથે ઉપલા અધિકારીને જાણ પણ કરવામાં આવી। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।